ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. સવારની સલામ. ફરી એકવાર જીવતા ઈશ્વરની પ્રેઝન્સમાં તમે અને હું નમી શક્યા છે. હાલેલુયા. કેમ કે હું યહોવા તારો ઈશ્વર તારા જમણા હાથને પકડી રાખીને તને કહું છું કે તું બીસ નહીં, હું તને સહાય કરીશ. પ્રેઝ ધ લોર્ડ. For I, the Lord thy God, will hold thy right hand, saying unto the fear not, I will help thee. પ્રભુની સ્તુતિ કરીએ. God is going to help you, क्योंकि मैं तेरा परमेश्वर यहोवा तेरा दाहिना हाथ पकड़ कर कहूँगा, मत डर, मैं तेरी सहायता करूँगा. हालेलुया. પ્રેઝ ધ લોર્ડ. ખાલી નાણાં માટે સહાયતા નથી, મુશ્કેલીઓ માટે સહાયતા નથી, પણ આત્મિક જીવન જીવવાને માટે પણ પ્રભુની સહાયતાની જરૂર છે. હાલેલુયા. આપણા કુટુંબમાં પ્રભુનો પ્રેમ, આનંદ, શાંતિ બનેલો રહે તેના માટે પણ પ્રભુની સહાયની જરૂર છે. આ ખંતથી પ્રભુની પાછળ ચાલવાને માટે પણ પ્રભુની સહાયની જરૂર છે. હાલેલુયા. તેમના વચનો સમજવાના માટે, તેમના વચનના ખુલાસાઓ પામવાના માટે અને નવા રસ્તાઓ જે પરમેશ્વર આપણે ખુલ્લા કરી જોવાના માટે પણ પ્રભુની સહાયતાની જરૂર છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આજે સવારમાં આપણને બધાને અલગ અલગ જગ્યાઓમાં, અલગ અલગ રૂપમાં, અલગ અલગ રીતે અને અલગ અલગ આપણા ઘર અને કુટુંબની અંદર અલગ અલગ રીતે પ્રભુની સહાયની, મદદની તમને અને મને જરૂર છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. તમે જુઓ તો હેબ્રીઓના પત્રમાં કહે છે 13 અને 6 કે પ્રભુ મને સહાય કરનાર છે. હાલેલુયા. હાલેલુયા. ફરીથી કહું છું, 6ઠી કલમ 13 અને 6 ત્યાં આપણે લખ્યું છે, તો આપણે ખાતરીપૂર્વક કહી શકીએ છીએ કે પ્રભુ મને સહાય કરનાર છે. હાલેલુયા. પ્રભુ મને સહાય કરનાર છે, હું બીસ નહીં. હાલેલુયા. અને જે બાબતો ત્યાં આપવામાં આવી છે તમે વાંચજો, અને ઘણી બધી બાબતો આપણને પ્રભુના વચનોમાંથી હિંમત આપે છે, બળ આપે છે. અને જે માણસોએ અગાઉથી આપણી વિરુદ્ધમાં કાવતરું કર્યું હોય તેના લીધે પણ આપણે બીવાની, ગભરાવાની જરૂર નથી. કેમ કે એ બધી વાતો જગતની છે અને પ્રભુની સામે, પ્રભુના લોકની સામે અને પ્રભુના જે આયોજન એની સામે એ બધી બાબતો ટકી રહી શકતી નથી વાલા મિત્ર. હાલેલુયા. પ્રભુ એક જગ્યા પર કહે છે કે તમારે કોનાથી બીવું? કે માણસોથી જે તમારા શરીરને મારી નાખે? તો પ્રભુ કહે છે ના, પણ જે તમારા આત્માને મારી શકે છે એની બીક તમે રાખો, એનાથી બીહો. અને આજે સવારમાં આપણે આપણા જીવનમાં ઈશ્વરનો ભય, ઈશ્વરની બીક રાખીને આગળ વધીએ. હાલેલુયા. ચોક્કસ બીવાની ન પાડી છે આપણને કે હું તારી સાથે છું, પણ આપણે કોનો ભય રાખવો જોઈએ, કોની બીક રાખવી જોઈએ? આપણે માણસોની બીક રાખવાની નથી, આપણે ઈશ્વરની બીક રાખવાની છે. દરેક એ કામો જે ઈશ્વરની દ્રષ્ટિમાં યોગ્ય નથી, એ કામોના લીધે તમારે અને મારે બીવાની જરૂર છે કે આપણાથી એ બધા કામો થાય અને અંતના સમયોમાં આપણે આપણા ઈશ્વરથી નકારાઈ જઈએ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. હું તમને ખરેખર કહેવા માંગુ છું કે જો આપણે ઈશ્વરની બીક રાખીશું, ઈશ્વરનો ભય રાખીશું અને પ્રભુના વચનો વાંચીને, પ્રભુના વચનોનું મનન કરીને
તેને આપણા જીવનમાં પાડીશું તો આપણને બીજા કશાની બીક રહેશે નહીં. કેમ કે ઈશ્વરનો ભય એ આપણને જ્ઞાન આપે છે અને આપણને બુદ્ધિ આપે છે, આપણને ડાપણ આપે છે, આપણને રસ્તો બતાવે છે, આપણને દોરવણી આપે છે અને ઘણા બધા એવા પ્રશ્નો જાણે આ ઓટોમેટિક સોલ્વ થઈ જાય. કેમ કે આપણે પ્રભુમાં રહીને એવું કંઈ કરતા નથી કે જેના કારણે આપણે આપણા કામો દ્વારા, આપણા બોલવા દ્વારા, આપણા જોવા દ્વારા, આપણા વિચારવા દ્વારા આપણે કોઈ બાબતમાં ફસાઈએ અને શેતાનને તક મળે. પ્રેઝ ધ લોર્ડ. અને માટે વાલા મિત્રો, હું તમને કહેવા માગું છું આજે સવારની અંદર કે આપણે પ્રભુની બીક રાખીએ, જગત અને જગતની બાબતોની બીક ન રાખીએ. જગતનું જો બધું જતું પણ રહેશે તો પ્રભુ પાછું આપશે. આપણે અય્યુબની બાબત જાણીએ છીએ, અય્યુબ વિશે જાણીએ છીએ. અય્યુબના પુસ્તકમાં જે લખ્યું છે એ વાંચ્યું છે. પહેલા અધ્યાય અને છેલ્લા અધ્યાયમાં તમે જુઓ, પહેલો અધ્યાય 1 ને છેલ્લો અધ્યાય 42માં આપણે જ્યારે જોઈએ છે ત્યારે ત્યાં બધી બાબતો બંનેમાં આપણે સરખાવીએ છીએ તો ખ્યાલ આવે છે કે જે બધું અય્યુબે ગુમાવ્યું હતું એને પાછું મળ્યું અને પહેલાં કરતાં પણ એ વધારે સમૃદ્ધ હતો અને પહેલાં કરતાં પણ સરસ રીતે તેનું કુટુંબ પ્રભુની આગળ ચાલ્યું, આશીર્વાદિત થયું અને એમ પ્રભુએ તેના છેલ્લા દિવસો વધારે આશીર્વાદિત કર્યા. નહીં? હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. માટે આપણે જે બાબતોની બીક રાખવાની છે એ કે આપણું નામ જીવનના પુસ્તકમાં લખાયું છે કે નહીં. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. એથી પહેલાં જોઈએ તો આપણે તારણ પામવું બહુ જરૂરી છે. હાલેલુયા. એથી વધારે આગળ જોઈએ તો આપણે પ્રભુ ઈસુને ઈશ્વરના દીકરા તરીકે આપણા જીવનમાં કબૂલ કરેલા હોવા જોઈએ. હાલેલુયા. એથી આગળ આપણે જો કહીએ તો આપણે પ્રભુની યાદગીરીમાં આપણે પ્રભુ ભોજન લેતા હોવા જોઈએ. હાલેલુયા. એથી વધારે કહેવા માગું છું તમને કે આપણે પ્રભુની સ્તુતિ આરાધના કરીએ, તેમનું ભજન કરનારા હોઈએ. એથી આગળ તમને કહેવા માગું છું કે આપણે વચન સાંભળનારા જ નહીં, વચન પાડનારા હોવા જોઈએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને પ્રભુના વચનો આપણને હિંમત આપશે, બળ આપશે, દોરવણી આપશે. ભલે પરિસ્થિતિઓ આપણી વિરુદ્ધમાં છે, ભલે પરિસ્થિતિઓ વિકટ છે, ભલે આપણી દ્રષ્ટિ પ્રમાણે આપણી સહાય કરવાના માટે આમ કોઈ છે નહીં, આ પ્રસંગોમાં, આ મુશ્કેલીઓમાં, દુઃખોમાં આપણી પાસે કોઈ છે નહીં. પણ વાલા મિત્રો, આપણે આકાશ તરફ આપણી નજર ઊંચી કરીએ. હાલેલુયા. સ્વર્ગમાં જે આપણા પ્રભુ છે તે આપણને સહાય કરશે, મદદ કરશે. મેં અગાઉ પણ કહ્યું છે, ફરીવાર આજે તમને કહું છું કે હું જ્યારે સાપુતારા હતો ત્યારે મારા જ ઘરે પાછું આવવાના માટે હું પ્રાર્થના કરતો અને મોટા મોટા પર્વતો મારી આસપાસ હતા અને હું એ તરફ જોઈને કહેતો હતો કે મને સહાય કરનાર આકાશ અને પૃથ્વીના પ્રભુ કર. હાલેલુયા. રાજાઓના રાજા મને ક્યાંથી સહાય મળે? જે યહોવાએ આકાશ અને પૃથ્વી ઉત્પન્ન કર્યા છે તેના તરફથી મને સહાય મળશે. હા, હું પર્વતો તરફ મારી નજર ઊંચી કરું છું, હું પર્વત તરફ જોઉં છું અને મને ક્યાંથી સહાય મળે છે. અને રોજ વહેલી સવારમાં આ બાબતને હું યાદ કરીને પ્રભુને પ્રાર્થના કરતો હતો અને વિશ્વાસ સાથે આગળના દિવસના કલાકોમાં આગળ વધતો હતો અને અજાયબ રીતે પ્રભુ પાછો મને મારા શહેરમાં શ્રેષ્ઠ જોબ આપીને, હાલેલુયા, ફ્રન્ટ ડેસ્ક પરથી, ફ્રન્ટ ઓફિસ મેનેજર પરથી સીધા આસિસ્ટન્ટ પ્રોફેસર લેક્ચરર તરીકે મને લઈને આવ્યા. હાલેલુયા. આપણા પ્રભુને બધું જ સંભવ છે અને એવા પ્રભુ પર ભરોસો કરતા, વિશ્વાસ કરતા આવો આજે સવારમાં આપણે આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અરે પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છીએ. અને આજના દિવસમાં અમારી સાથે રહો, અમારી સંભાળ લો, અમારી કાળજી લો પ્રભુ. અને ખાસ કરીને પ્રભુ આજના દિવસની અંદર પ્રભુ તમે
અમને એવું હૃદય આપો કે પ્રભુ અમે તમારા ભય અને બીકમાં આજના દિવસના કલાકોમાં આગળ વધીએ, તમારી ઈચ્છા પ્રમાણે આગળ ચાલીએ અને પ્રભુ તમારી ઈચ્છા શોધીએ. અને પ્રભુ અમે અમારા જીવનોને તમારા હાથમાં સોંપીએ છીએ, અમારા પરિવારને તમારા હાથમાં સોંપીએ છીએ, અમારા બિઝનેસને, અમારી જોબને અને જે કંઈ તમે એમને આપ્યું છે બધાને અમે તમારા હાથમાં સોંપીએ છીએ કે પ્રભુ તમે એને આશીર્વાદિત કરો અને પ્રભુ વધારે આગળ અમને દોરી જાઓ, અમને વધારે સફળતા આપો અને જે સર્વ બાબતોની વાનાની અગત્યતા છે પ્રભુ એ તમારા અખ્તિયારમાંથી પ્રભુ આજે અમને બધાને પૂરી પાડવામાં આવે, પ્રાપ્ત થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રાર્થના કરતાં પ્રભુ અત્યારે ફરીને એકવાર પ્રભુ અમે તમને વિનંતી કરીએ છીએ પ્રભુ કે પ્રભુ અમારા વચન પ્રમાણે પ્રભુ તમે અમારો જમણો હાથ પકડો અને પ્રભુ અમને આગળ વધારો, અમારી સહાય કરો અને પ્રભુ અમારી જે કંઈ બીક છે એ બધું તમે અમારા જીવનમાંથી હંમેશાને માટે તમે દૂર કરો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ દરેક સાંભળનાર પ્રભુ જેઓ વિશ્વાસ કરે છે તેમના જીવનોમાં તમારી કૃપા થાવ પ્રભુ, આ તમારો સામર્થ્ય ઉતરી આવો, તેઓને દરેકને નવો ને તાજો સ્પર્શ મળે, નવો અભિષેક મળે પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. આ પવિત્ર આત્માના સામર્થ્યથી પ્રભુ અમે લોકો ભરપૂર થઈએ પ્રભુ એવું તમે થવા દો પ્રભુ પિતા. સાથે પ્રભુ જે ભૂલો, જે પાપ, જે ગુનાઓ થયા છે એને પણ પ્રભુ તમે માફ કરો, એટલા માટે કે પ્રભુ એ બધી બાબતો અમારા આજના દિવસના આશીર્વાદો ચોરી ના જાય, રોકી ના લે પ્રભુ. અને ખાસ પ્રભુ આજના દિવસમાં પ્રભુ અમે અમારી ભૂલોના લીધે, અમારા પાપના લીધે અમે નિષ્ફળ ન જઈએ, તમારી સમક્ષ નકારાય નહીં જઈએ પ્રભુ એવું તમે થવા દેજો. સાથે પ્રભુ અમે તમારી આગળ નમીએ છીએ ત્યારે તમને વિનંતી કરીએ છીએ પ્રભુ કે આજના દિવસમાં અમારા બધાની સાથે રહેજો, અમારી સંભાળ લેજો, ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો પ્રભુ પિતા. અને પરમેશ્વર અમારા કુટુંબોને આશીર્વાદિત કરજો, અમારા બાળકોને આશીર્વાદિત કરજો, તમારા બાળકોના લગ્ન જીવનને આશીર્વાદિત કરજો, તમારા બાળકોના નોકરી ધંધા રોજગારને તમે આશીર્વાદિત કરજો. અને પ્રભુ જે વાનાને માટે, જે બાબતોને માટે તેઓ તમારી આગળ નમ્યા છે, જેની અત્યારે તેમના ઘરોમાં ઘટી કમી છે પ્રભુ, જરૂરિયાતો છે પ્રભુ, એ બધી બાબતો પ્રમાણે અને જરૂરિયાતો પ્રમાણે પ્રભુ તમારી પુષ્કળ મોટી દયા અને કૃપા અને કરુણા પ્રભુ તેમના જીવનમાં તમે થવા દો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. હા પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા અમે જે માંગીએ છીએ એથી વિશેષ તમે અમને આપી શકો છો, અમારી કલ્પના બહારના આશીર્વાદોથી તમે અમને વૈશિષ્ટ કરી શકો છો પ્રભુ. એના માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને એવો વિશ્વાસ કરતા અમે તમારો આભાર માનતા આજના દિવસમાં આગળ વધીએ છીએ પ્રભુ. ઘણા બધા લોકો છે, જેમ તમે કહ્યું કે હજી ઘણા એવા છે જે મારા વાળાના નથી પણ તેમને મારે મારા વાળામાં લાવવાની જરૂર છે. એમ પ્રભુ ઘણા બધા લોકો આજે પ્રભુ તમારાથી દૂર છે પ્રભુ, તમારા નામથી દૂર છે, તમારી ભલાઈથી, તમારી કૃપાથી દૂર છે. ત્યારે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે એવા લોકોનો નાશ ન થાય પ્રભુ પિતા, પણ તેમનો બચાવ થાય. યોહાન 3:16 પ્રમાણે પ્રભુ તમે જ બધા પર પ્રેમ કર્યો છે પ્રભુ, ત્યારે પ્રભુ કોઈનો નાશ ના થાય માટે તેમને માટે પણ મધ્યસ્થતા કરીએ છીએ, તેઓ પાછા ફરે, તમારી ગમ ફરે, જગતના એ જીવનમાંથી તેમનો અદ્ભુત રીતે બચાવ કરવામાં આવે એવું તમે થવા દેજો. હા પ્રભુ, જેમ વચન કે છે એમ કે દરેક ઘૂંટણ નમશે, દરેક જીભ ખોલશે, તમે ઈશ્વરના દીકરા છે એ પ્રમાણે થવા દો. હા, તમારી ઈચ્છા પૂરી થાવ અને તમારું રાજ્ય વહેલું આવે એવી પ્રાર્થના કરી છે પ્રભુ. તમારા બાળકોને લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો, તેમની વિરુદ્ધના કોર્ટ કેસ, એફઆઈઆર, ખોટા તુમ્મતોને અને પ્રભુ જાત જાતની બાબતોને તમે દૂર કરજો. કારાવાસમાંથી પણ તમે તેમને બહાર લાવીને તમારામાં આનંદિત કરજો, સફળ કરજો, આશીર્વાદિત કરજો પ્રભુ. જેઓ હોસ્પિટલમાં છે, માદા છે પ્રભુ, અને જાત જાતના રોગોથી પ્રભુ પરસ છે, જીવનારી બીમારીઓ તેમના શરીરમાં દેખાય છે પ્રભુ, ડૉક્ટરોએ આશા મૂકી દીધી છે, ત્યારે પ્રભુ એવા સર્વ લોકોની આશા રદ ના જાય પ્રભુ. એવા દરેકને અમે તમારી પાસે લાવીએ છીએ, તમારું પવિત્ર રક્તનો છંટકાવ તેમના પર કરીએ છીએ પ્રભુ. અને પ્રભુ એ 39 ફટકારને પ્રભુ અમે કબૂલ કરીએ છીએ પ્રભુ. ત્યારે પ્રભુ પ્લીઝ પ્રભુ અમે વિનંતી કરતા પ્રભુ, અમે તમને અરજ કરતા પ્રભુ, એ સગળા લોકો જેઓ માદા છે, નાના મોટા રોગોથી પીડાઈ રહ્યા છે, ગંભીર બીમારથી પીડાઈ રહ્યા છે, બધા જ તમારા પવિત્ર નામમાં સાજા, સંપૂર્ણ તંદુરસ્ત થાય એવી પ્રાર્થના કરી છે. હા, રાજાઓના રાજા એઓ સાજા થાય એવી નમ્ર અરજ
કરીએ છીએ પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ જેઓને વિદેશ જવું છે તેમને વિદેશ દોરી જજો પ્રભુ પિતા. અને પ્રભુ જેમને જુદી જુદી પરીક્ષામાં પાસ થવું અગત્યતા છે પ્રભુ, તેમને તમે દરેક પરીક્ષામાં પાસ કરજો પ્રભુ. તમારી સેવિકાના ખેતરમાંથી કડવા નામો નીકળી જાય પ્રભુ અને તેનો કબજો તેમને મળે એવી અમે પ્રાર્થના કરી છે. જે બંને મકાનો વેચવાના છે વેચાઈ જાય પ્રભુ, એની વિરુદ્ધના અંતરાય દૂર થયો થતો, પ્લોટ વેચાય અને જે કંઈ ડીલિંગ છે પ્રભુ, એના નાણાં રોકાયેલા છે તે નાણાં તેનો આશીર્વાદ તેમને મળે પ્રભુ ઈસુમાં અમે એવી પ્રાર્થના કરીએ છીએ. હા પ્રભુ, અને પ્રભુ અમારી પર જે છેલ્લી બાબત છે એને તમે પૂરી પાડજો અને ખાસ વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની સેવાને આશીર્વાદિત કરજો. અમારા બંધ દરવાજા ખુલ્લા કરજો. ગુમાવ્યું છે બધું બમણા આશીર્વાદ સાથે પાછું આપજો પ્રભુ. અમારા સતાવનારાના મન બદલજો અને ખાસ કરીને પ્રભુ નવા નવા તાલંતો આપજો અને સુવાર્તાના માટેના નવા નવા રસ્તાઓ અમારા માટે ખુલ્લા કરજો એવી પ્રાર્થના કરી છે. આ મિનિસ્ટ્રી દ્વારા કેવળ તમને માન અને મહિમા મળે પ્રભુ, અને બધા પ્રભુ તમારામાં સ્થિર થાય અને તમારી પાછળ પોતાના બધા ઉત્તમ ઉચકીને ચાલી શકે એવું થવા દે. જ્યાં કંઈ તમારા લોક રહે છે તેમનું રક્ષણ કરજો અને તેમને શાંતિ આપજો, પાપોની ક્ષમા કરજો અને સાંજે ફરી વાર તમારું ભજન કરતી લઈ આવજો. માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.